સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પક્ષનો નેતા હોય એ જ્યારે પોતાના પક્ષની વાત આવે, પોતાના પક્ષ ઉપર કોઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કે કશુંક હોય ત્યારે એ હંમેશા ઢાંક પીછોડો કરે, એ હંમેશા કુલ્લીમાં ગોળ ભાગે, એ સત્યનો સ્વીકાર ન કરે, એ અનેક પ્રકારની દલીલો આપી અને વાતને બદલવાની કોશિશ કરે, પરંતુ પોતાના પક્ષ માટે કશું ઘસાતું ન બોલે. આવું ગુજરાતના સામાન્ય જેટલા પણ પક્ષના નેતાઓ, સમાજના નેતાઓની વાત નથી કરતો, માત્ર સમાજના નેતાઓ હોય એ બાયો ચડાવે, કારણ કે એમને પક્ષે એમનું ખસીકરણ નથી કર્યું હોતું, પક્ષની એમને ગુલામી નથી કરવાની હોતી, પક્ષ સાથે બંધાયેલા નથી હોતા, એમના પદ વગેરે પ્રોટોકોલ, આચારસંહિતા, નિયમો, શિસ્ત એ બધા એ એમને લાગુ પડતા નથી. પરંતુ પક્ષના નેતાઓ, દરેક સમાજના પક્ષના નેતાઓ કહું છું, એ પોતાની સરકાર સામે બાયો નથી ચડાવતા. આવું જનરલી 99% આવું જ જોવા મળે. એ માત્ર પોતાના હિતો, સરકારમાં પોતે છે અથવા તો પોતે સરકાર જેની છે એ પક્ષના નેતા છે, એનો હોદ્દો છે, એના કારણે રાજકીય લાભ લે, એના કારણે આર્થિક હિત સાધી લે, વ્યક્તિગત જીવનમાં પણ હિત સાધી લે, પણ પોતાના પક્ષને કશુંક બે શબ્દો પણ ન કહે. આવું આપણને જોવા મળતું હોય છે. પરંતુ વાત આવે છોટાઉદેપુરના તાલુકા ભાજપ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાની, તો આપણે એમને અભિનંદન આપવા ઘટે. એ માણસ, એ નેતા મુઠ્ઠી મુચેરો માનવી સાબિત થયો છે. વી આર પ્રાઉડ ઓફ હિમ. કેમ કે એને પાવીજેતપુરના ભારજ નદી ઉપર જે 2 વખત કુલ 6.5 કરોડ રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બન્યું, એમાં ભ્રષ્ટાચારના કારણે એક વિડીયો પોતે વાયરલ કર્યો છે, જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે ભારજ નદી પરનું ડાયવર્ઝન તૂટેલું જોઈ શકો છો. રાજેશ રાઠવાએ કહ્યું કે મેં એટલા માટે મારા પક્ષ સામે બાયો ચટાવી, મને ખબર છે આનાથી વ્યક્તિગત નુકસાન થઈ શકે, પણ હું કઈ રીતે મારા વિસ્તારના મારા આદિવાસી બંધુઓને હું કઈ રીતે એમની આંખોમાં આંખો મિલાવીને જોઉં, હું કઈ રીતે એમને જવાબ આપું. તો પક્ષની ચિંતા કર્યા વગર પક્ષને જે એક્શન લેવી હોય એ લે, પણ મારા હૃદય, મારા આત્માએ કકડીને કહ્યું કે, કેમ કે એમને કહ્યું કે હજુ તો પ્રી મોન્સૂન છે, હજુ તો તોફાની જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો વરસાદ બાકી છે, અને આ નેશનલ હાઈવે છે, મજાક નથી. કોઈ અંતરિયાળ વિસ્તારમાં ભરૂચના અને દાહોદના મનરેગા કૌભાંડ જેવી વાત નથી. નેશનલ હાઈવે, જ્યાંથી ગુજરાતનો યાતાયાત થાય છે મધ્યપ્રદેશ સાથે. અનેક પરિવારો, અનેક વેપારીઓ, મોટાથી લઈને બાઇક સુધીના નાના તમામ વાહનો રોજ નીકળે. અને જે રીતે તમે બ્રિજ જુઓ, એ બ્રિજ જર્જરિત થયો છે, તિરાડ પડી ગયો છે, આખો નોખો પડી ગયો છે. પાણીનો એક પ્રવાહ આવે ને તો આખો જે બ્રિજ ડાયવર્ઝન આખું ધ્વસ્ત થઈ શકે, અનેક લોકોના જીવ રોડાઈ શકે, અનેક લોકોના જીવતર જોખમમાં મુકાઈ જાય. એ પ્રકારનો એ વિડીયોમાં તમે જોઈ શકો છો રાજેશ રાઠવાએ તો રાજેશ રાઠવાને હું ધન્યવાદ એટલા માટે આપું છું કે રાજેશ રાઠવામાં કરોડજજ્જુ છે, ચૈતર વસાવા જેવી કરોડજજ્જુ છે. અને હું તો કહીશ કે મને આખા ગુજરાતના જેટલા પણ અલગ અલગ વિસ્તારોના નેતાઓ છે ને, એના કરતાં આદિવાસી નેતાઓ એટલા માટે ગમે છે કે ત્યાં ચૈતર વસાવા જેવા લોકો છે, આદિવાસી હૃદય સમ્રાટ. મનસુખ વસાવાને પણ, ભલે ભાજપના છે, પણ મનસુખ વસાવા આદિવાસી હિત માટે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, ડિમોલિશનની વાત હોય, દાહોદ ભરૂચ મનરેગા કૌભાંડની વાત હોય, મનસુખ વસાવાએ પણ પોતાની સરકારને પત્ર લખી અને કાન મરડવાની કોશિશ કરી છે. એટલે ચૈતરભાઈ અને રાજેશ રાઠવા જેવા લોકોને તો નતમસ્તક છીએ જ આપણે, પણ મનસુખ વસાવાને પણ આપણે ધન્યવાદ આપીએ કે એમને પણ પક્ષની પરવા નથી કરી કે ભાઈ પક્ષને શું લાગશે, મારી સામે પગલાં લેશે, ને મારું મંત્રી મંડળને, મંત્રી પદને, એ બધી ચિંતા મનસુખભાઈએ પણ નથી કરી. તો રાજેશ રાઠવા જેવા નેતાએ, અને બહુ અઘરું હોય છે મિત્રો, આ જેટલું સરળ આ વિડીયોમાં બોલવું છે એટલું નથી હોતું. માણસ તાલુકા પંચાયતમાં સરપંચ હોય ને ભાજપનો હોય તો ભાજપની સામે નથી બોલી શકતો, એને સતત ડર લાગે, કેમ કે હિત જોડાયેલા હોય ને. લોકો નેતા તો બને છે આર્થિક સામાજિક હિત સાધવા, વ્યક્તિગત જીવનની ઉન્નતિ સાધવા. તો રાજેશ રાઠવાએ બિલકુલ ચિંતા નથી. એ તાલુકા કારોબારી અધ્યક્ષ છે, પણ એને ભાજપની ચિંતા નથી કરી. સત્ય જેવું છે એવું અણિશુદ્ધ મિશ્રણ વગરનું નિર્ભીક નીડર બની તેજસ્વીતાથી, ઓજસ્વીતાથી સત્યનો એકરાર કર્યો છે, પોતાના પક્ષને રોકડું પરખાવી દીધું છે. તો આવા નેતાઓને ખરેખર સહયોગ કરવો જોઈએ. ચૈતર વસાવા જેવા યુવા નેતા છે, એ વિસ્તારના લોકો સુધી મારો વિડીયો પહોંચે તો કહીશ કે એમને શુભકામનાઓ પાઠવો, અભિનંદન પાઠવો, અને આવા નેતાઓને માથે ઉપાડીને ફરો. કેમ કે વ્યક્તિગત હિત, વ્યક્તિગત સ્વાર્થને નેવે બાજુમાં મૂકી અને પ્રજાહિત માટે, આદિવાસી હિત માટે જે લડે ને, એ જ તમારો હૃદય સમ્રાટ, એ જ તમારો નેતા. ધન્યવાદ.